છો મિત્રો? આજે છે ભેળનો કાર્યક્રમ. તો હેતીબેન આવી ગયા અમારી બાજુમાં. તો આજે બનાવવાની છે ભેળ, અને એ ભેળનું ચેલેન્જ છે, કોમ્પિટિશન. એની માટે ભેળ તૈયાર, બધાના ઇન્ગ્રીડિયન્ટ સેમ રહે છે, પણ કોણ સારી બનાવે છે પોતાના હાથે એ જોવાનું છે. તો બધાના નામ લખી કાઢીએ પહેલાં, એટલે પછી એનું કોમ્પિટિશન થાય અને એની ટેસ્ટિંગ થાય. જેમાં ટેસ્ટિંગમાં નંબર આવે એને 500 રૂપિયા ઇનામ આપવાનું છે આપણા તરફથી. તો મનદીપ જીતે, એના મમ્મી જીતે કે હું જીતે? પહેલું આ એમ કરી નાખીએ, આ એમ, પછી આ ડી, અને મારામાં કરી નાખીએ વી. ટેસ્ટિંગ કરતી વખતે બધા મિક્સ કરીને પછી દેખાડવાનું, એટલે જેથી કરીને કોઈ ઓલું ન થાય કે ભાઈ ચીટિંગ કર્યું, કેમ કે બધા બહાર વયા જાય. હું એક રહીશ અને બધું મિક્સ કરી નાખીશ ભેળના ડબ્બા, પછી ભેગા કરશું અને પછી એક એક કરીને ત્રણેયને ચાખવાનું. પછી એ અલગ અલગ પોઈન્ટ આપશે કે ભાઈ આ નંબરની ભેળને એટલા, આ નંબરને એટલા. ડબ્બા મિક્સ આમ આમ સફલ કરી નાખવાના, એટલે નહીં જોવાનું. સફલ ડબ્બા ના રહે એ રીતના. અને પછી આના મમ્મી એમ કે ટેસ્ટ કરવા વાળાને એને ન ખબર પડી. પછી ટેસ્ટ કરવા વાળો હોય તું છો, હા વિડીયો ચાલુ રહે. ટેસ્ટ કરવા વાળાને કહેવાનું કે મને 1 નંબરની ભેળ ગમી, 2 નંબરની ગમી, 3 નંબરની. નંબર પછી આપવાના. ભેળ બની જાય પછી ત્રણેયને હું નંબર આપી દઈશ. પછી તમારે કાગળમાં લખવાનું કે હવે 1 નંબરની ભેળ ગમી, મનદીપ કે મને 2 નંબરની ગમી, મને 3 નંબરની ગમી. એ રીતના નંબર આપવાના. પછી તું આપીશ, હું આપી, ત્રણેય ભેળને ટોટલ 9 નંબર હશે. સૌથી વધારે જેને 1 નંબર મળે એ વિજેતા થાય. તો બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો મળીએ. હાલો તો ભેળ બનાવવાનું ચાલુ કરવાનું છે. થોડો કેમેરો હું સેટ કરતો નીચે. તો આવી ગયા બધા નીચે. હવે આ કેમેરો નીચે કરી નાખ્યો. હાલો હવે હા એમ વાળા લઈ લેશે. ડી વાળાનું આ મારું છે, અહીંથી ખોલવાનું રહેશે. હા બરાબર. હા તો જો અંદર ભેળનું ઇન્ગ્રીડિયન્ટ બધા અમુક ટકા આપેલા છે, અમુક ન હોય. હવે એમાં કઈ રેન્ડમ છે. ખોલો જો ભેળ. હા ઈ જ છે, સેમ ટુ સેમ. હવે બધાને મસાલા ખોની ભેળનો ટેસ્ટ અલગ આવે એવું કરજો. હું નાખીશ આલુ સેવ ફટાફટ. ઘડિયાળમાં વિડીયોમાં જોઈ લેજો, 3 મિનિટથી ચાલુ કરેલું. 5 મિનિટમાં ભેળ તૈયાર થઈ જવી જોઈએ. તો હું નાખું છું આલુ સોસ આ એરિયામાં છે તે તમારી રીતે જે નાખવું હોય છૂટું છે. અહીંયા આંબા હોય, ત્યાં આંબા હોય, જેની પહેલા બે હોની મેળ નાખવાના છે. જે હું ખાઈશ નહીં, હું મારા ભાગને કોઈ નહીં આપું. અને શું બીજું કાંઈ છે નહીં કહેતું. મારે ના બેટા પપ્પાનું કાંઈ જોયું નહીં, કોપી કાંઈ નહીં. અમારી કોપી નહીં હોય. તો ભેળ તૈયાર થઈ રહી છે. નાખો આપો હા નાખો. મારી ભેળ ન કરતો. તમારો મારો
મારા આ બાજુ વળાંગ આમ કરજો આમ દાળ કરો. લાય ઓલી કચરાની ડીશ લાવો. બીજા કચરો ન કરતા. લાવો. દોડાવો. ઉઠશે? હું આમાં ડીશમાં નાખીને હલાવી આપું? નહીં ડબ્બામાં જ હલાવવાનું છે. તો આનથી તૂટતું નથી. બધો શોટ નાખી દેવાનો જે નાખવું હોય તમારે બધો નાખો, અડધો નાખો. બાય બાય. મને વાસોસ નાખશે. ચમચી આ નાખો. નાખો બોલ. બસ મારે બધું બહાર ભરાઈ જાય તો ડીશ રાખજે બહાર ઢોળાઈ જાય. બગાડ ન થવો જોઈએ. તારા પપ્પા આપણને ઉલ્લું બનાવી દે તો અમે મીડિયમ ન નાખો. જો બધી ખોપ આપે છે. એટલે તો હું કહું છું મારે ભરાઈ જાય હાલો કેટલી મિનિટ કીધી હતી 5 મિનિટમાં થઈ જવું પડે. 10 મિનિટ હાલો. હજી 10 મિનિટ નથી થયો. જો મને આમ પેટ કરી દીધી. બાબા વેફર આખી નાખી દીધી. અને ઉપર ચાખશે. તો જાદુ છે આપણે. ઉપર કરવાનું તો બધું. હમ અડીડા છે और आप अबीबा છો. તો હાલો ઢોળ્યું. ઢોળે એટલે કે માથે ઢોરાણ એવું ન હાલે. ઈ તો થાય વળે એવું તો છે. આપણે ઝાંકવાની વાત થાય. એમાં થોડા એવું જ છે કે ખવાય ન. એટલે પણ બિસ્કોટ નહીં કરતું હલાય. આમાં ઘણા ભેગા નહીં લાગે છે. તો ભેળ કોને? તો આમાં કેરી છે ભાઈ ઈ તો તાર મમ્મી ઓલું નાખી દે પાછી. તમને તમે જે આમ કરજો. હાથ લીધો. હાથે આવી ગયા. તો જ હલાવાય ને મેં તો હલાવાય ને. હાલો તમારો વાળો તો કોરા. હું નાખું છું મ્યોનીઝ. આપણે જો પૂરું કરી દીધું. અમે પિઝા સોસ પિઝા સોસ કોપરાઈ કરી આપણે કરતો કરી લાવો અંદર મેયોનીઝ નાખો. તમારો આઈડિયા બધું કોપી નો કરવાનો. આવાથી તો બધું હરખું થાય. હાલો બીજા જેટલા સોસ છે લાય મને ભાઈ લાય ઉવા લાય તો ફટાફટ. કરી નાખું હવે પિઝાનો થોડો ટેસ્ટ લઈએ. તો મેં હવે જ કીધું તું પિઝા પાસ્તા અમે નાખશું. એમાં બે તમારે લઈ લેવાય તો આ ચીટિંગ ન કરાય તો તમારે આ બાજુ બેહાય. એટલે તું બે ક્યાં કઈ જગ્યા ફિક્સ કરી ચાલીએ હવે તમે પિઝા પાસ્તા સોસ હાલો પૂરું નથી કરવાનું કાંઈ મંદિર આપણે શેઝવાન ચટણી લઈએ જા. કાચી લાવશું. શેઝવાન ચટણી કાચી હોય. તો ડબ્બો મારા હાથ બગડે બહાર પડી ગયો તારો. હું ને દીદી એક ટીમમાં છીએ. બસ હાથ ધોવા જવાના કે નહીં આ ટેસ્ટિંગ માટે અમને ઘી આવજો ને પછી ટેસ્ટિંગનું શરૂ કરીએ છીએ. હાલો પતી ગયું બધાને? નહીં ક્યાં પહોંચ્યું? હજી તો મારું મિક્સિંગમાં કામ ધોળવાનું છે હાલો રે બધાની સેમ રહેવી જોઈએ પછી જેથી કરીને ચીટિંગ ન થાય. કોથમરી લાવો. કોથમરી લઈ નાખો. હું હાથ પેલા ધોઈ આવું સાફ કરી આવું. મને ડબલું ફૂટી સાફ કરીએ. મારા ગાંઠિયા પાટિયા નાખી લાટ નાખ્યો. હું હાથ ધોઈ આવું પેલા. કોથમરી બા મને તો એવું ગોબરું ન
પપ્પાએ કર્યું એટલે મારે થોડું કરવું પડે. હાલો મંજીભાઈ પૂરું કરવાનું હવે ટાઈમ પૂરો થવાનો બસ બસ ઉડે છે હા, બસ શું? હા હવે તમે બધા બહાર રહી જાઓ એટલે નંબર લખી કાઢો બધા ઢાંકણું આવ્યું ને એ ઉપર સીધું જ છે ઢાંકણું આવ્યું ને એમાં દે ચમચી. કલાક ગાળો વાળતી. એક secret વસ્તુ લાવી છે. હાલે. હાલે. હાલો આમ. આપણી ઘરની ચટણી ઢાંકણું નાખી દે બીજા પાસે શું હા, મારી પ્રખ્યાત હો આખા ભાવનગરમાં. ભાવનગરમાં મિક્સર પણ ચારે બાજુ ઉડે તમે ઉડાડી. નંદી પણ નાખી હોય બધાને હરકું રહેવું તો સૌથી પહેલા હાલો તમે બાર વ્યા જવાનો પતી ગયું ને તારે અલી સૌથી પહેલા મારી વેળ બની છે તો મારી પેલા તારી બની ગઈ એવું બને જ નહીં મેં જ બનાવી નાખી કાંઈ ને તમે હજી હલો. તારી હલાવવાની બાકી હાલો બાર જા હાલો ને મારા નંબર લખવાના આમાં હા, પણ ખમણ. ઈ હું કરી નાખી ઈ હું કરી નાખીશ હું કરી નાખી હા, પછી એમાં પછી આમ બધારી ઉપર તો નાખવી ને, ઉપર તો હા પછી હું બધા નાખી દઈશ સારું નહીં. મંદિરમાં આવી ગઈ તારી હલાઈ નાખો ભાઈ એ ચીટિંગ કરતા હે. એટલે હરકું રાખવાનું બહુ ખબર પડે ને હાલો બાર જવા છે માર્કર લાવવાનું હાલો બાર જવા દે મારા પાસે હતું. પેલા બધું સામાન સાફ કરી નાખો. આ ઘડી રેકોર્ડિંગ બંધ કરી દો દીદી થાકી લીધું. તો હાલે દીદી કે આજનો વિડીયો આજે પૂરો કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો જય માતાજી, જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.